કેમ છો બધા? આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આપણા ભારત દેશમાં કેટલા રાજ્યો છે. અને આપણા ભારત દેશમાં છે ને 28 રાજ્યો છે અને બહુ બધી યુનિયન ટેરિટરીઝ પણ છે. એટલે કે રાજ્ય તો છે જ, પણ યુનિયન ટેરિટરીઝ એટલે કે ગમે રાજ્યમાં આવેલી હોય, ગમે ત્યાં દૂર આવેલી હોય તો પણ એના પર સેન્ટ્રલ ગવર્મેન્ટનો કંટ્રોલ હોય. તો આપણે પહેલા જોઈએ આપણા રાજ્યોના નામ. તો એબીસીડી વાઇઝ હું બોલી રહી છું. રાજ્યોના નામ છે આંધ્રપ્રદેશ, અરુણાચલ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરલા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાના, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ એન્ડ વેસ્ટ બેંગાલ. આટલા બધા રાજ્યો છે આપણા ભારત દેશમાં. અને આમાંથી હું તો ગુજરાતથી છું, અને બીજા દેશમાંથી પણ અથવા તો બીજા રાજ્ય સ્ટેટમાંથી તમે જોઈ રહ્યા હોય તો કમેન્ટ કરજો કે તમે કયા રાજ્યમાંથી બિલોંગ કરો છો. અને મને લાગે છે કે બહુ બધા ગુજરાતીઓ જ આ વિડીયો જોઈ રહ્યા છે, તો તમે કમેન્ટ કરો કે તમે કયા કયા રાજ્યમાં ગયેલા છો. અને હવે આપણે જોઈશું યુનિયન ટેરિટરીઝ કેટલી છે. તો યુનિયન ટેરિટરીઝ છે અંદમાન અને નિકોબાર, ચંડીગઢ, દાદરા નગર હવેલી, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, પોંડિચેરી અને લદ્દાખ. આટલી બધી યુનિયન ટેરિટરીઝ પણ છે. આમાંથી તમે કોઈ જોઈ હોય તો પણ કમેન્ટ કરજો. અને નેક્સ્ટ આપણે ભાષાઓ ઉપર અને રાજ્યોના જે કેપિટલ સિટી હોય એના ઉપર વિડીયો બનાવવાના છીએ. તો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો કે તમે કયા કયા રાજ્યો જોયેલા છે, કઈ કઈ યુનિયન ટેરિટરીઝ જોયેલી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.